નમસ્કાર, હું છું આપણો મિત્ર શૈલેન્દ્ર પ્રજાપતિ। આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ। વાઘોડિયા ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા વાઘોડિયા ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલથી વાઘોડિયા નગરમાં જાહેર માર્ગ પર ફરી ગામમાં નાગરિકોને દેશભક્તિની ભાવના જાગૃત થાય તે હેતુથી આ તિરંગા યાત્રાની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ સામાજિક કાર્યકર્તાઓ સાથે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો તથા પોલીસ સ્ટાફ સહિત આ તિરંગા યાત્રામાં રેલીમાં જોડાઈને આ રેલીને ભવ્ય બનાવી હતી। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા, વાઘોડિયા। શ્રી સૂર્યગાથા, રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય ભક્તિ એટલે તિરંગા યાત્રા। આજે આ તિરંગા યાત્રાનું વાઘોડિયા ખાતે 75 મીટર લાંબો ધ્વજ બનાવીને એમજી હાઈસ્કૂલના ટ્રસ્ટી યોગેશભાઈ કાપડિયા, શિક્ષણ સંઘના પ્રમુખ ભારતસિંહજી, મામલતદારશ્રી, પોલીસ ઇન્સ્પેક્ટર, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સંગઠનના પ્રમુખ જય જોશી, નીતિશભાઈ, લલ્લાભાઈ, ખૂબ મોટી સંખ્યામાં યુવાનો, ગ્રામજનો, વડીલો સાથે રહીને વાઘોડિયાને તિરંગામય બનાવનાર આ વાઘોડિયા અમારું રાષ્ટ્રપ્રેમી આજે વાઘોડિયાની અંદર ઝલક દેખાડે કે રાષ્ટ્રમાં અમારું વાઘોડિયા પણ રાષ્ટ્રપ્રેમમાં આખું રંગાઈ ગયું અને આજે આખું વાઘોડિયાની બજારો તિરંગામય થઈને આજે તમામ નગરજનોએ રાષ્ટ્રપ્રેમનું પ્રતીક તરીકે રાષ્ટ્રીય ધ્વજ સાથે તિરંગા યાત્રા કાઢી બદલ તમામનો હૃદયથી ખૂબ આભાર માનું છું અને તમામ જણા જેટલા પણ લોકો જોડાણા છે, બાળકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાણા, સરસ મજાનું આયોજન કરવા બદલ અમારા તાલુકાના જય જોશી, એમજી હાઈસ્કૂલના ટ્રસ્ટી યોગેશભાઈ કાપડિયા, ભારતસિંહજી, તમામ સરકારી અધિકારીશ્રીઓ અને સંગઠનની પાંચ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌ સાથે રહીને આજે સરસ મજાનું જે આયોજન કર્યું બદલ તમામને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું।